હેલો ફ્રેન્ડ્સ, ડુંગળી બટેટાની કચોરી બનાવવા માટે ધાણા, જીરું અને વરિયાળી લેશું અને તેને અધકચરી વાટી લેશું। હવે એક પેનમાં તેલ ગરમ મૂકીશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ડુંગળીનો વઘાર કરીશું। જે વાટેલો મસાલો છે તે ઉમેરીશું અને બટેટું ઉમેરીશું અને આપણે તેમાં બધા મસાલા ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું। હવે આપણે એક વાસણમાં મેંદાનો લોટ લેશું, તેમાં તેલ અને નિમક નાખી તેની સરસ સોફ્ટ કણક બાંધીને તૈયાર કરી લેશું અને તેમાંથી આ રીતે નાની રોટલી વણી લેશું અને જે આપણે મસાલો બનાવેલો છે તે તેમાં મૂકી અને તેને સારી રીતે કવર કરી લેશું। હવે અપે પેનમાં થોડુંક તેલ ગરમ મૂકીશું અને જે આપણે કચોરી બનાવેલી છે તે એમાં મૂકીશું અને તેને સરસ બ્રાઉન કલરની થાય તેવી રીતે શેકી લેશું। તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની કચોરી। ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો તૈયાર થઈ ગઈ છે એકદમ સાવ ઓછા તેલમાં બનતી મસ્ત મજાની કચોરી।